તો આજે રંગભૂમિ દિવસ છે, કલાકારની જવાબદારી આવે છે અને કથાકારની બાપુ કહેતા હોય છે પત્રકાર, કથાકાર ને કલાકાર એમની જવાબદારી છે કે સમાજને કંઈક આપે, ગેરમાર્ગે ન દોરે અને સાચું છે સાચું અને ખોટું છે ખોટાનું ખોટું કે. જી 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 બિલકુલ બિલકુલ. સાહિત્ય છે ને એ તો આખો આપણો એક પ્રકારનું શાસ્ત્ર છે અને પૂર્વેથી પણ ચાલ્યું આવે છે. સ્વર્ગમાં પણ અપ્સરાઓ છે, ગંધર્વો છે, કિન્નરો છે ને એ બધા શું છે નાટ્યકારો છે, સંગીતના સાધકો છે જી અને એ બધું ભગવાનને ખૂબ ગમે છે. એના માટે સામવેદ છે. જી આ બધું આત્માના રંજન માટે છે. જય હો. આત્માનું રંજન છે ને એ આ બધા જે નાટ્ય જે રંગમંચ આપ કહો છો જી તો એ રંગમંચ છે ખરેખર તો શું છે પ્રસન્ન શું થતું હશે? આપણું મન પ્રસન્ન થાય અને મન પ્રસન્ન થાય એટલે આત્મા પ્રસન્ન થાય. મન દુભાય તો આત્મા દુભાય છે. ક્યાં વાત. એટલે મને તો એવું લાગે છે કે જે આ નાટ્ય કલાકારો છે જી એમનું પણ કોઈ આપણે હલકી પ્રકારે ન વર્ણવું ક્યાં જોઈએ. વાત ક્યાં વાત. એ એમની જગ્યાએ ખરેખર બહુ સારું જે જગતને પોષે જી એ વિશ્વંભર કહેવાય. જી તો જેમ ભગવાનના પેલા ગોવાળિયાઓ લાકડીના ટેકા ભરાવતા હતા વાહ તો એવા આજે આ રંગમંચ વાળા છે એ બધા ભગવાનના ગોવાળિયા છે ક્યાં વાત હે. અને કોઈ ને કોઈ પ્રકારે આ સૃષ્ટિમાં રંગ પૂરે છે ક્યાં અને વાત. જીવનને પણ અને સૃષ્ટિને રંગીન બનાવે છે. ક્યાં વાત હે. એટલે હું એમને ખરેખર યશસ્વી બને એવા આશીર્વાદ પણ આપું છું જય હો. અને દરેકનું અભિવાદન પણ કરું છું અને બધા તંદુરસ્ત નિરોગી રહે અને સ્વાભિમાનથી જીવી શકે જી. એવા એમને આશીર્વાદ પણ પાઠવું છું. જય હો. તો ખૂબ ખૂબ મને લાગે છે રંગભૂમિ દિવસ નિમિત્તે આજે વિશ્વ વર્લ્ડ થિયેટર દિવસ નિમિત્તે કલાકારોને સૌથી વધારે જો આશીર્વાદ આપ્યા હોય અને એનું જે કદર કરી હોય એની જે છે એ કહી શકાય કે એપ્રિશિએટ કર્યા તો આજે આ મહારાજે બહુ બહુ સરસ શબ્દો વાપર્યા છે. તો કે એ પણ આપણી ભૂમિકા છે. પણ મહારાજ મનોરંજન બે પ્રકારના હોય છે, છીછરું મનોરંજન અને શુદ્ધ મનોરંજન. જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે ઇન્દ્રિયો મેં મન હું, એમણે એમ નથી કીધું કે આંખ છું કે જીભ છું કે હાથ છું કે તો એ બધા તો શ્રેષ્ઠ અંગો છે, પણ એને મન કીધું છે. મન તો વિચલિત હોય છે તો એને મન ગમે છે. એવી રીતે જે છે મારે એ જાણવું છે આપની પાસેથી કે મનોરંજનના બે પ્રકાર હોય છે, શુદ્ધ અને કનિષ્ઠ. જેમ કે આ ઘણી બધી મૂવી જોઈને તમને વિકૃતિ થાય અને ઘણી બધી જે ફિલ્મ કે નાટકને જોઈને તમારા જીવનમાં જેમ ગાંધીજીમાં પરિવર્તન આવ્યું એમ આપણી અંદર પરિવર્તન આવી શકે છે. તો આના વિશે થોડોક પ્રકાશ પાડજો મહારાજ. ચોક્કસ, જરૂરથી જરૂરથી. એ શું છે ઘણી વખતે એવું થાય કે સાર્થક અને નિરર્થક એ બે પ્રકારની જે કલાઓ હોય છે. અમુક કલા હોય છે, દાખલા તરીકે કથાકાર છે તો એને આપણે રંગમંચ સાથે ન જોડી શકીએ કારણ કે એ તો વ્યાસજી અને સુખદેવજીની ગાદી છે, ગુરુની ગાદી છે. જ્યારે આ રંગમંચ વાળા જેટલા પણ કલાકાર ભાઈઓ છે એ તો શું છે ભગવાનના મોરના પીછા છે. એ બધા સુશોભિત કરવા વાળા છે. જ્યારે કથાકારો તો છે ખરેખર એ તો આત્મનું જ્ઞાન અને મોક્ષ તરફ લઈ જવા વાળી જે વાતો છે એ કરી અને એ જીવનમાં આસ્તિકતા પૂરે છે. અને નાસીપાસ થયેલા જે લોકો હોય, જે જીવનથી હારી ચૂક્યા હોય, પછી ઘણા લોકો કાયમ પસ્તાવો કરતા હોય જીવનનો કે મને આ ન મળ્યું તે મળ્યું, હું થોડોક કાંઈ કરવા જેવું ન કરી શક્યો. તો એના બધા માટે કથા છે કે કથા સાંભળ્યા પછી એનામાં પૂર્ણતા આવે છે કે એની જેટલી લાયકાત હતી એટલું ભગવાન એને આપે જ છે.